सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. ભક્ત શ્રેષ્ઠ શ્રી પ્રહલાદ અને પિતા હિરણ્યકશિપુના સંવાદ દરમિયાન પિતાને જવાબ આપતા શ્રી પ્રહલાદ કહે છે કે હે પિતા, જેઓની મતિ સંસાર પ્રધાન ગ્રહસ્થમાં જ આસક્ત હોય છે એવા વિષયાસક્ત લોકો કે જેઓનો ઇન્દ્રિય તંત્ર ઉપર કોઈ જાતનો સંયમ હોતો નથી, તેમજ જેઓ પશુઓની માફક વારંવાર ચરવિત ચરવણ એટલે કે વારંવાર આવેલા અને ચાવેલા સ્વાદહીન કોળિયાની માફક વિષયાસક્તિમાં ફસાયેલા હોવાથી સ્વાદહીન ભોગવાસનાને જ ચાવ્યા કરે છે, તેઓ પોતાના વડે, બીજા વડે અથવા ઉભય પ્રયાસોથી પણ પોતાના અંતઃકરણને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રવેશ કરાવી શકતા નથી. કારણ કે જેઓનું અંતઃકરણ વિષયાસક્તિથી ભરાયેલું હોય છે તેઓ ખરેખર ભગવદ્ ગતિને જાણી શકતા નથી, કારણ કે તેઓની બુદ્ધિ વ્યાવહારિકતામાં જ લપટાયેલી હોય છે, તેથી તે પરમાર્થને સમજી શકતા નથી. એટલું જ નહીં, પરંતુ જેઓને જ્ઞાનનો અભિમાન છે તેવા સારહીન જ્ઞાન ધરાવતા લોકો પણ શુષ્ક જ્ઞાનના દોરડાથી બંધાઈ યથાર્થનો તલસ્પર્શ કરી શકતા નથી અને છેવટે આંધળી વ્યક્તિના પાછળ ચાલતા આંધળાઓની જેમ વિનાશના ખાડામાં પડી જાય છે. સાચી હકીકત તો એ છે કે શરીરધારી જીવ ચૈતન્ય જ્યાં સુધી નિષ્કિંચન કોટીના મહાપુરુષોની ચરણરજથી માથાબોળ સ્નાન ન કરી લે ત્યાં સુધી તેઓના અંતઃકરણમાં રહેલું અનર્થ દૂર થતું નથી અને તેવું કલુષિત અંતઃકરણ ભગવાન શ્રી કૃષ્ણને સ્પર્શ કરવામાં સાવ અસમર્થ બની જાય છે. તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો, આવો આપણે બધા પણ સર્વદા સેવ્ય શ્રી દાદાજીના ચરણરજથી માથાબોળ સ્નાન કરી આપણા માર્ગનો અને આપણા સેવ્યનો સ્પર્શ કરી તેઓને અંતઃકરણમાં વસાવી લઈએ.